કે જ્યારે આ 20-20 વર્ષ 22-22 વર્ષ એક જ ઘરમાં દીકરી રહી હોય અને એને ત્યાંથી ઉખાડીને એક બીજા ઘરમાં મૂકવામાં આવે તો શું એને મૂંઝવણ નહીં થતી હોય કે બધું જાણીતું મમ્મી પપ્પા ઘર અને એ ઘર એ જાતે જ સજાવે છે અને એ સજાવતી પણ ક્યારે થાય કે 18 વર્ષની થાય અને ત્યારે એને એમ થાય કે હું મારું ઘર સજાવું અને જ્યાં સજાવટ પૂરી થાય ને ત્યાં તો એ ઘર છોડી દેવાનું હોય છે અને પછી પાછું બીજું ઘર જઈને નવું સજાવવાનું હોય અને આ દીકરી જ્યારે નાની હોય ને ત્યારે એનો ભાઈ પણ એમ કહે ને કે આ મારા પપ્પા છે તો એના ભાઈ સાથે પણ લડતી હોય છે કે ના મારા પપ્પા છે એ કોઈના પપ્પા નથી. અરે જે દીકરી એના પિતાને બીજા સાથે શેર ના કરી શકતી હોય અને એ દીકરી એક દિવસ બધું છોડી અને આખો નવો પરિવાર અપનાવે છે અને સાસરે જઈને એ દીકરી પપ્પાને ફોન કરે છે, પપ્પા મારા ઘરે આવજો. મારું ઘર? અરે આ 20-22 વર્ષ જે ઘરમાં રહ્યા અને 2 જ દિવસમાં એ ઘર છોડીને બીજા ઘરે ગયા તો મારું ઘર માની લીધું 2 જ દિવસમાં? મારા પપ્પા, મારા મમ્મી. અને સાહેબ આ દીકરી ક્યાંય એવું નથી કહેતી કે એના પપ્પા છે એના મમ્મી છે. અરે દીકરી તો હંમેશા બંને પક્ષે સરખી રહે છે કે મારા પપ્પા છે મારા મમ્મી છે એવું જ કહે છે. અને સાહેબ આ હોય છે દીકરી.